વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 8માં વિષય વિજ્ઞાન પાઠ 4 દહન અને જ્યોત તેમાં જે સ્વાધ્યાય આપેલ છે તે સ્વાધ્યાયનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને સ્વાધ્યાયમાં ખ્યાલ આવશે. અને જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય ન લેતા આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું. તેમાં અહીં પ્રશ્ન નંબર 1, જે શરતો હેઠળ દહન થઈ શકે છે તેની યાદી બનાવો. જવાબ: તો દહન માટેની શરતો: દહનશીલ પદાર્થની હાજરી હોવી જોઈએ. બીજો, હવાનો જરૂરી પુરવઠો એટલે કે ઓક્સિજન, જે દહન ક્રિયામાં મદદ કરે છે. અને ત્રીજા નંબરે જ્વલન બિંદુની પ્રાપ્તિ. આ 3 શરતો હોવી જોઈએ તો દહન થઈ શકે. આગળ આપણે પ્રશ્ન નંબર 2 જોઈશું. તેમાં ખાલી જગ્યા પૂરો. એમાં 1 નંબર જોઈશું, લાકડું અને કોલસાના દહનથી હવા ખાલી જગ્યા થાય છે. તો ખાલી જગ્યામાં જવાબ આવશે પ્રદૂષિત. 2, ખાલી જગ્યા એ ઘરમાં વપરાતું એક પ્રવાહી બળતણ છે. તો જવાબ આવશે કેરોસીન. આગળ આપણે જોઈશું તો ત્રીજા નંબરમાં, બળતણ સળગે તે પહેલા તેને તેના ખાલી જગ્યા સુધી ગરમ કરવું અનિવાર્ય છે. તો જવાબ આવશે જ્વલન બિંદુ. 4, તેલથી લાગેલી આગને ખાલી જગ્યા વડે નિયંત્રિત કરી શકાય નહીં. તો જવાબ આવશે પાણી. અહીં ખાલી જગ્યાઓ પ્રશ્ન 2 પૂરો થાય છે. આગળ આપણે પ્રશ્ન નંબર 3 જોઈશું. વાહનોમાં સીએનજી વાપરવાથી કઈ રીતે પ્રદૂષણમાં ઘટાડો થયો છે તે સમજાવો. જવાબ: વાહનોમાં સીએનજી વાપરવાથી થતા પ્રદૂષણમાં ઘટાડાના કારણો. તો અહીં મુદ્દા આપેલા છે. સીએનજી નું દહન સંપૂર્ણ થાય છે. તે દહન દરમિયાન પ્રદૂષિત વાયુ નહિવત ઉત્પન્ન કરે છે. તેના દહન બાદ કોઈ અવશેષ બાકી રહેતો નથી. સીએનજી એ સ્વચ્છ બળતણ છે. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે પ્રશ્ન નંબર 4 જોઈશું. તેમાં અહીં આપેલું છે કે બળતણ તરીકે એલપીજી અને લાકડાની સરખામણી કરો, એટલે કે બંનેનો તફાવત આપવાનો છે. તો આપણે ડાબી બાજુ એલપીજી ના મુદ્દા લખીશું અને જમણી બાજુ લાકડાના મુદ્દા લખીશું. તો એ પહેલો મુદ્દો આપેલો છે કે એલપીજી વાયુરૂપી બળતણ છે, જ્યારે લાકડો એ ઘન બળતણ છે. દહન બાદ કોઈ અવશેષ બાકી રહેતો નથી. અહીં દહન બાદ રાખ અવશેષ રૂપે રહે છે. ત્રીજો મુદ્દો, તેના દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન થતો નથી. અહીં ત્રીજો મુદ્દો, તેના દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન થાય છે. ચોથો મુદ્દો, તેનું દહન સહેલાઈથી થાય છે. ચોથો મુદ્દો, તેનું દહન થતા ઘણી વાર લાગે છે. આગળ અહીં 5મા નંબરમાં મુદ્દો આપેલો છે. અહીં 5મા નંબરમાં મુદ્દો આપેલો છે, તેનું જ્વલન બિંદુ નીચું છે. તેનું જ્વલન બિંદુ ઊંચું છે. તેનું દહન નહિવત પ્રદૂષણ ઉત્પન્ન કરે છે. લાકડામાં જોઈશું તો તેનું દહન વધારે પ્રદૂષણ ઉત્પન્ન કરે છે. 7મા નંબરમાં મુદ્દામાં જોઈશું તો તેનું કેલરી મૂલ્ય લાકડાના કેલરી મૂલ્ય કરતા વધારે છે. તેનું કેલરી મૂલ્ય એલપીજી ના કેલરી મૂલ્ય કરતા ઓછું છે. અહીં પ્રશ્ન નંબર 4માં આ રીતે તફાવત આપવાનો હતો. હવે આગળ પ્રશ્ન નંબર 5, કારણ આપો. તેમાં અહીં એક પ્રશ્ન પૂછાયો છે, વિદ્યુતના સાધનો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા પાણી વપરાતું નથી. આનું કારણ આપવાનું છે. તો જવાબ: પાણી વિદ્યુતનું વહન કરે છે. વિદ્યુતના સાધનોને લીધે લાગેલી આગને ઓલવવા પાણી વાપરવાથી પાણી વિદ્યુતના સંપર્કમાં આવતા આગ ઓલવનાર વ્યક્તિના શરીરમાં વિદ્યુત પ્રવાહ દાખલ થાય છે. પરિણામે વીજળીનો આંચકો લાગે છે. આ કારણે વિદ્યુતના સાધનો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા પાણી વપરાતું નથી. બીજા નંબરમાં જોઈશું તો લાકડા કરતા એલપીજી એ ઘર વપરાશનું વધુ સારું બળતણ છે. જવાબ: લાકડા કરતા એલપીજી નું કેલરી મૂલ્ય વધારે છે. લાકડાના દહન દરમિયાન ધુમાડો અને
પ્રદૂષણકારક વાયુ ઉત્પન્ન થાય છે, જ્યારે એલપીજીના દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન થતો નથી અને પ્રદૂષણકારક વાયુ નહિવત ઉત્પન્ન થાય છે. લાકડાના દહનનું નિયંત્રણ કરી શકાતું નથી, જ્યારે એલપીજીના દહનનું નિયંત્રણ કરી શકાય છે. લાકડાનો જ્વલન બિંદુ એલપીજીના જ્વલન બિંદુ કરતાં ઊંચું હોવાથી તેનું દહન થતા ઘણો સમય લાગે છે. આગળ જોઈશું પ્રશ્ન નંબર. આ કારણે લાકડા કરતાં એલપીજી ઘર વપરાશનું વધુ સારું બળતણ છે. ત્રીજા નંબરનું જોઈશું તો કાગળ પોતે સરળતાથી આગ પકડી લે છે, પરંતુ એલ્યુમિનિયમના પાઇપ ફરતે વીંટળાયેલો કાગળનો ટુકડો જલ્દીથી સળગતો નથી. અહીં જવાબમાં કારણ આપીશું તો કાગળનું જ્વલન બિંદુ નીચું હોવાથી કાગળ સરળતાથી આગ પકડી લે છે. એલ્યુમિનિયમના પાઇપ ફરતે વીંટળાયેલો કાગળનો ટુકડો જલ્દીથી સળગતો નથી, કારણ કે એલ્યુમિનિયમ ઉષ્માવાહક હોવાથી કાગળને મળતી ગરમી એલ્યુમિનિયમ શોષી લે છે અને કાગળ તેના જ્વલન બિંદુ સુધી પહોંચી શકતો નથી. આ કારણે એલ્યુમિનિયમના પાઇપ ફરતે વીંટળાયેલો કાગળનો ટુકડો જલ્દીથી સળગતો નથી. જવાબ: કાગળનું જ્વલન બિંદુ નીચું હોવાથી કાગળ સરળતાથી આગ પકડી લે છે. એલ્યુમિનિયમના પાઇપ ફરતે વીંટળાયેલો કાગળનો ટુકડો જલ્દીથી સળગતો નથી, કારણ કે એલ્યુમિનિયમ ઉષ્માવાહક હોવાથી કાગળને મળતી ગરમી એલ્યુમિનિયમ શોષી લે છે અને કાગળ તેના જ્વલન બિંદુ સુધી પહોંચી શકતો નથી. આ કારણે એલ્યુમિનિયમના પાઇપ ફરતે વીંટળાયેલો કાગળનો ટુકડો જલ્દીથી સળગતો નથી. જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આગળ આપણે પ્રશ્ન નંબર 6 જોઈશું. તો મીણબત્તીની જ્યોતિની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરવાની છે અને તેના ભાગો દર્શાવવાના છે. તો એ આકૃતિ દોરેલી છે, તેના ભાગ અહીં જે ચિત્ર દર્શાવ્યું છે તે મીણબત્તી, અહીં આ ભાગ જે તીર દર્શાવ્યું છે તે ન દહન થયેલો મીણનો વરાળવાળો સૌથી અંદરનો વિસ્તાર કાળો, અહીં આ જે તીર દર્શાવ્યું છે તે અપૂર્ણ દહનવાળો મધ્ય વિસ્તાર પીળો, આ ઉપરનો જે ભાગ દર્શાવ્યો છે તે સંપૂર્ણ દહનવાળો સૌથી બહારનો વિસ્તાર ભૂરો, આગળ જે ઉપર ભાગ દર્શાવ્યો છે તે સૌથી ગરમ અપ્રકાશિત, વચ્ચે જે તીર દર્શાવ્યું છે તે મધ્યમ ગરમ અને અહીં નીચેનો ભાગ જે દર્શાવ્યો છે તે સૌથી ઓછો ગરમ. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે મીણબત્તીની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરી અને ભાગો દર્શાવવાના છે. આગળ આપણે પ્રશ્ન નંબર 7 જોઈશું. બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેના એકમો જણાવો. જવાબ: બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેના એકમો કિલોજૂલ પ્રતિ કિલોગ્રામ એટલે કે કેજી પ્રતિ કેજી છે. જવાબ: બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ કિલોજૂલ પ્રતિ કિલોગ્રામ છે. આગળ અહીં પ્રશ્ન નંબર 8. CO2 કઈ રીતે આગને નિયંત્રિત કરવા માટે વપરાય છે તે સમજાવો. જવાબ: CO2 વાયુ દહનશીલ નથી તેમજ દહન પોષક નથી, તેથી તે દહનમાં અવરોધ ઊભો કરે છે. CO2 વાયુ ઓક્સિજન કરતાં ભારે હોવાને કારણે આગની આજુબાજુ જમા થઈ આગને તાપણાની માફક લપેટે છે. બળતણ અને ઓક્સિજન વચ્ચેનો સંપર્ક કપાઈ જાય છે અને આગ ઓલવાઈ જાય છે. આમ CO2 અગ્નિશામક હોવાથી તે આગને નિયંત્રિત કરવા માટે વપરાય છે. આગળ અહીં પ્રશ્ન નંબર 9 જોઈશું. લીલા પાંદડાના ઢગલાને સળગાવવો અઘરો છે, પરંતુ સૂકા પાંદડા સરળતાથી આગ પકડી લે છે. સમજાવો. જવાબ: લીલા પાંદડામાં થોડા પ્રમાણમાં પાણી હોવાથી તેનું જ્વલન બિંદુ ઊંચું જાય છે અને સહેલાઈથી સળગતા નથી. સૂકા પાંદડામાં ભેજ હોતો નથી, તેથી તેનું જ્વલન બિંદુ નીચું હોવાને કારણે સરળતાથી આગ પકડી લે છે. આગળ અહીં પ્રશ્ન નંબર 10. સોની મીણબત્તીની જ્યોતના કયા વિસ્તારનો સોનું અને ચાંદી પીગળવા માટે ઉપયોગ કરે છે અને શા માટે? જવાબ: સોનું અને ચાંદી પીગળવા માટે સોની મીણબત્તીની જ્યોતના મધ્ય વિસ્તારનો ઉપયોગ કરે છે. જ્યોતનો આ વિસ્તાર સૌથી મોટો છે. આ વિસ્તારમાં મીણના કણો અપૂર્ણ દહન પામી તત્પોજ્વલન બને છે. સોની કોંકણી મારફતે આ જ્યોતના વિસ્તારને સોના અને ચાંદી પર નાખતા કોંકણી મારફતે મળતી હવાથી મીણના કણો
અપૂર્ણ દહન પામી પુષ્કળ ગરમી ઉત્પન્ન કરે છે, જે સોના અને ચાંદીને પીગાળે છે. આગળ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 10 જોઈશું. પ્રશ્ન નંબર 11. એક પ્રયોગમાં 4.5 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન કરવામાં આવ્યું. તેમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા 1,80,000 કિલોજૂલ નોંધાઈ. તો બળતણનું કેલરી મૂલ્ય શોધો. અહીં જવાબ આપણે જોઈશું તો ઉત્તર બળતણનું કુલ દળ 4.5 કિલોગ્રામ એટલે કે 4.5 કિલોગ્રામ. ઉત્પન્ન થયેલી ઉષ્મા 1,80,000 કિલોજૂલ. હવે બળતણનું કેલરી મૂલ્યની ગણતરી કરવી હોય તો અહીં સૂત્ર આપેલું છે ઉત્પન્ન થયેલી ઉષ્મા ભાગ્યા બળતણનું કેલરી મૂલ્ય. તો અહીં ઉત્પન્ન થયેલી ઉષ્મા અને ભાગાકારમાં આપણે બળતણનું કુલ દળ લખીશું. તો ભાગાકાર કરીશું તો જવાબ આવશે 40,000 કિલોજૂલ પ્રતિ કિલોગ્રામ. તો બળતણનું કેલરી મૂલ્ય 40,000 કિલોજૂલ પ્રતિ કિલોગ્રામ છે. આગળ અહીં પ્રશ્ન નંબર 12. શું કાટ લાગવાની ક્રિયાને દહન કહી શકાય? ચર્ચો. તો જવાબ કાટ લાગવાની ક્રિયાને દહન કહી શકાય નહીં, કારણ કે કાટ લાગવાની ક્રિયા દરમિયાન ગરમી અને પ્રકાશ ઉત્પન્ન થતા નથી. દહન ક્રિયામાં ગરમી અને પ્રકાશ બંને ઉત્પન્ન થાય છે. કાટ લાગવાની ક્રિયાને મંદ દહન કહી શકાય. પ્રશ્ન નંબર 13. આબિદા અને રમેશ એક પ્રયોગ કરી રહ્યા હતા, જેમાં પાણીને બીકરમાં ગરમ કરવાનું હતું. આબિદાએ બીકરને વાટની નજીક મીણબત્તીની જ્યોતના પીળા ભાગમાં રાખ્યું. રમેશે બીકરને જ્યોતના સૌથી બહારના ભાગમાં રાખ્યું. કોનું પાણી ઓછા સમયમાં ગરમ થઈ જશે? જવાબ રમેશે ગરમ કરવા રાખેલું પાણી ઓછા સમયમાં ગરમ થઈ જશે, કારણ કે તેને બીકરને જ્યોતના સૌથી બહારના ગરમ વિસ્તારમાં રાખ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તથા ધોરણ 8ના બીજા વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન આપણે ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.